ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। સુરતમાં એસઓજી પોલીસ હાથ ધરશે કાર્યવાહી। ઓનલાઈન વેચાણ કરનારા પર તવાઈ આવશે। વિવિધ ગોડાઉનમાં હાથ ધરાશે તપાસ। ત્યારે ગોગો વેચનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે તો ઓનલાઈન મળતું જે આ ગોગો પેપર છે તે બંધ થઈ જશે। હમણાં જે રીતે આપણે એક સ્ટિંગમાં જોયું કે બ્લિંકિટ પરથી આરામથી આ પેપર મળી આવે છે ને માત્ર જે રીતે બ્લિંકિટમાંથી કોઈ પણ વસ્તુ 10 મિનિટમાં મળી જાય તે રીતે આ ગોગો પેપર પણ 10 મિનિટમાં તમારા સુધી પહોંચી જાય। તો આજ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, સૌથી મહત્વની વાત એ છે કે આપણે જે રીતે ઝુંબેશ ચલાવી રહ્યા છે, ઝી 24 કલાક જે રીતે ઝુંબેશ ચલાવી રહ્યું છે અને તેની સીધી અસર થઈ છે। ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ વહેલી તકે આવશે તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે। જી મિઠુન, બિલકુલથી જે રીતે ગાંજો તેમજ તેના અન્ય જે નશાકારક જે પદાર્થો છે તેમના ઉપર પ્રતિબંધ છે, પરંતુ તેમના જે સાધનો છે તે સાધનો ખુલ્લેઆમ જે પાનના જે ગલ્લાઓ છે તેના પર વેચાણ કરવામાં આવી રહ્યા હતા। સુરત એસઓજી પોલીસ દ્વારા સતત છેલ્લા 3 દિવસથી આવા જે પાનના જે ગલ્લાના જે સંચાલકો છે તેની સામે લાલ આંખ કરી છે અને આ જે ગોગો પેપરના જે વેચાણ છે તે વેચાણ બંધ કરવા માટે તેમને સૂચના પણ આપી દેવામાં આવી છે। પરંતુ ઝી 24 કલાક દ્વારા વિવિધ જે બ્લિંકિટ, ફ્લિપકાર્ટ સહિતના અલગ અલગ જે માધ્યમો છે તેની તપાસ હાથ ધરી હતી અને ગોગો પેપર સર્ચ કરવામાં આવ્યું ત્યારે ખાસ કરીને આ તમામ જે બ્લિંકિટ અને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન જે વેચાણ છે તે વેચાણ માટે ગોગો પેપર મૂકવામાં આવ્યા હતા। ઝી 24 કલાક દ્વારા આ ગોગો પેપર જે ઓનલાઈન ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો અને માત્ર 15 થી 17 મિનિટની અંદર ઘર બેઠા આ જે ગોગો પેપર છે તે આવી ગયા હતા। આપને પાનના ગલ્લા સુધી પણ જવું ન પડે તે માટે ઓનલાઈન જે સુવિધા છે તે પણ આપવામાં આવી છે। ક્યાંક તે ક્યાંક આ જે ગોગો પેપર છે તે ખાસ કરીને ગાંજા અને અન્ય જે નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે। મહત્વની વાત છે કે જ્યારે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ સાથે ઝી 24 કલાકની વાતચીત થઈ, જ્યારે તમામ જે વિડીયો છે તે તેમને સુધી માહિતગાર કરવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક ધોરણે આદેશ કરી દેવામાં આવ્યા છે કે સુરત શહેરના તમામ જે બ્લિંકિટના જે અલગ અલગ જે ગોડાઉનો છે ત્યાં એક સાથે રેડ કરવામાં આવશે અને જ્યાં પણ આ ગોગો પેપર મળશે તો તેમના જે તે ગોડાઉનના મેનેજર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। આ સાથોસાથ છેલ્લા 1 વર્ષના જેમને પણ ગોગો પેપર સર્ચ કર્યું હશે અને ઓર્ડર કરવામાં આવ્યા હશે તેવા તમામ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેઓ પણ નશાકારક પદાર્થનો વપરાશ કરે છે કે કેમ તે અંગે પણ અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। ફરી એક વખત ઝી 24 કલાકની અહેવાલની અસર જોવા મળી રહી છે। ડીસીપી નકુમ સાહેબ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે ગોગો પેપર છે તેના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। ઝી 24 કલાક દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર હવે કયા પ્રકારના પગલા લે છે, ક્યારે પ્રતિબંધ મૂકે છે તે જોવું રહ્યું। જી મિઠુન, આભાર ચેતન માહિતી આપવા બદલ। તો જો તમે ઓનલાઈન ગોગો પેપર મંગાવ્યું હશે તો તમારી ડિટેલ હવે પોલીસ પાસે આવી જશે। અત્યાર સુધી તો ગોગો પેપર તમારા ઘરે આવતું હતું, પરંતુ હવે તમારા ઘરે પોલીસ આવશે। અત્યાર સુધી તમે અલગ અલગ માધ્યમો દ્વારા ગોગો પેપર મંગાવ્યું હશે, બ્લિંકિટ હોય કે પછી ફ્લિપકાર્ટ હોય, હવે તેની માહિતી પોલીસ તપાસ કરશે અને તમારા ઘરે અત્યાર સુધી તમે ગોગો પેપર મંગાવ્યું છે ત્યારે હવે પોલીસ તમારા ઘરે આવશે। અમે અગાઉ માહિતી આપી હતી એ પ્રમાણે ઇન્સ્ટામાર્ટ અને બ્લિંકિટ બંને પર વેચાઈ રહ્યા છે। એમાં ઇન્સ્ટામાર્ટના જે ગોડાઉન છે ત્યાં તો જઈ અમે તમામ જે ગોગો પેપર છે જપ્ત કરેલા અને એ લોકોને કડક ચેતવણી આપી છે। તદુપરાંત બ્લિંકિટમાં પણ અમે ઓનલાઈન મંગાવીને જોયેલું અને એ ખરેખર મળે છે, તો આજે અમે બ્લિંકિટના ત્યાં પણ જઈ અને દરોડો પાડવાના છીએ અને એ લોકોને પણ કડક ચેતવણી આપશું। તદુપરાંત બંને પાસેથી 1 મહિનાના અને 1 વર્ષના ડેટા માંગીશું કે કોણે કોણે ગોગો પેપર ઓનલાઈન મંગાવ્યા છે, તો એ લિસ્ટ મળ્યાથી કયા કયા ગલ્લાવાળાઓએ ત્યાંથી ગોગો પેપર ખરીદ્યા છે, કઈ કઈ વ્યક્તિઓએ પર્સનલ યુઝ માટે ખરીદ્યા છે તેની જાણ થઈ શકશે અને ત્યારબાદ એ લોકો પર વોચ રાખી શકાશે।